22મી જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે, ત્યારે અમદાવાદના નિર્ણયનગરમાં રહેતા રાજન સોની સમાજે સોનાની વિંટીમાં રામ મંદિર તૈયાર કર્યું છે. મિત્રો, ખૂબ જ સરસ દ્રશ્યો લાગી રહ્યા છે. દેશભરમાં રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદના નિર્ણયનગરમાં રહેતા રાજન સોની સમાજ દ્વારા સોનાની વિંટીમાં રામ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે અને આ મંદિર કુલ 4 તોલાની સુવર્ણ વિંટીમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેને બનાવવામાં 4 દિવસ જેટલો સમય લાગ્યો છે. અને સોની રાજનભાઈના જણાવ્યા અનુસાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે યોજાઈ રહી છે ત્યારે લોકો અલગ અલગ કાર્યક્રમ કરી રહ્યા છે. ત્યારે વુડન મંદિર બનાવી રહ્યા છે, ત્યારે તેમને સોનાની વિંટી પર રામ મંદિર બનાવવાનો વિચાર કર્યો હતો અને તમે આ પ્રતિકૃતિમાં જોઈ શકો છો કેટલી સરસ રામ મંદિરની મૂર્તિ બનાવી છે. ત્યારબાદ મિત્રો, બીજા રામ મંદિરને લઈને મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સુરતમાં વેડ રોડ ગુરુકુળમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિદ્યાર્થીઓ માનવ સાંકળ બનાવીને ધનુષનું ચિત્ર બનાવ્યું હતું અને અયોધ્યામાં જ્યારે રામ મંદિરના રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ વિવિધ સંસ્થાઓ અને સ્કૂલો દ્વારા રામ મંદિરના ઐતિહાસિક દિવસની ઉજવણી માટેની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે સુરતના વેડ રોડ સ્થિત ગુરુકુળમાં વિદ્યાર્થીઓ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માનવ સાંકળ રચી ધનુષ્ય બનાવીને આ ઉજવણીને પોતાનું યોગદાન આપ્યું છે. 500 વિદ્યાર્થીઓ દ્વારા બાળકો દ્વારા અલગ અલગ રંગના ગણવેશ પહેરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે માનવ સંકળ બનાવી છે. એ લોકોની અંદર હાલમાં ખૂબ જ તેનો વિડીયો અને ઇમેજીસ વાયરલ થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓમાં કેટલો બધો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ આ રીતે ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવી હતી અને વિશાળ ધનુષ્યની પ્રતિકૃતિ બનાવવા માટે બાળકો અલગ અલગ રંગના પોશાકના કતારબંધ રીતે ધનુષ્ય આકારમાં ઊભા રહી આ ધનુષની આકૃતિ બનાવી, જે આકાશી નજારામાં તમે અદ્ભુત રીતે દેખાઈ રહી છે. વાત કરવામાં આવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા લઈને, પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રંગબેરંગી ફૂલોથી સજાવાયું છે રામ મંદિર અને તમે એની આકર્ષક તસવીરો જોઈ શકો છો. કેમ કે 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. ત્યારે રામલલ્લા લગભગ 500 વર્ષ પછી રામ મંદિરમાં બિરાજ છે અને અયોધ્યાના રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીના અંતિમ ચરણમાં છે. હવે રામ મંદિરની સુંદર તસવીર સામે આવી રહી છે. આ સુંદર તસવીરમાં તમે જોઈ શકો છો રામ મંદિરની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેને જોઈને ભક્તોના હૈયા પ્રસન્ન થઈ ગયા છે. અને તસવીરમાં તમે જોઈ શકો છો કે રામ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને ફૂલોની લદાયેલા રામ મંદિરની સુંદરતા જોવા મળી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રામ મંદિરની ભવ્યતા જોવા મળે છે અને ફૂલોથી શણગારેલું મંદિર વધુ સુંદર લાગે છે અને મંદિરોમાં દરેક ખૂણો ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે. ત્યારે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર તૈયાર છે અને આ ઉપરાંત અયોધ્યામાં પણ તૈયાર થઈ ગયું છે અને સુંદર પ્રવેશ દ્વાર, રસ્તા ચમકતા સૂર્યો, સ્તંભો સ્વચ્છ અને પહોળા રસ્તા સ્વચ્છ અને સ્પષ્ટ, સુંદર દરિયા કિનારા, રામ કી પૌડીની અલૌકિક આભા અને તમને અયોધ્યાના દર્શન કરાવશે અને અયોધ્યાને બિલકુલ દુલ્હનની જેમ હાલમાં સજાવવામાં આવી રહ્યું છે, જેનો અયોધ્યાવાસીઓ હાલમાં આનંદ માણી રહ્યા છે અને ઉત્સવની પણ તૈયારી કરી રહ્યા છે.